મનુષ્ય દેહ લેવો પડશે અને આ મનુષ્ય દેહ લેવા માટે ભગવાન પણ આતુર હોય છે હો. એટલે આ મનુષ્ય દેહ બહુ મોંઘો છે મારા ભાઈ બહેન, પણ આપણે એ મનુષ્ય દેહને એટલો બગાડી દીધો છે. મોઢામાં ભગવાનનું નામ હોવું જોઈએ એની જગ્યાએ મસાલા ભરીએ છીએ, પેટમાં ગંગાજળ હોવું જોઈએ એના જગ્યાએ દારૂ ભરીને ભરીને પીએ છીએ. અને આ પૈસો એ લક્ષ્મી છે, એને બચાવવાના બદલે આપણે જુગારોમાં ખોઈએ છીએ. મારા ભાઈ બહેન, કાલે મને કહેવામાં આવ્યું કે ફલાણાનો દીકરો દારૂ બહુ પીયો છે, બાપુ બંધ કરાવો. મેં કીધું લઈને આવો મારી ભાઈ. મેં ડૉક્ટર સાહેબને કીધું છે અને મારે તો આ બધું તમને છોડાવવા. અને હું તમને સાબિતી આ વ્યાસપીઠ ઉપરથી કહું કે આ ભરતભાઈ શાસ્ત્રી મસાલા ખાતા હતા. હા, આવું કબૂલ કરનારો કોઈ વ્યાસ નહીં હોય. હા, પણ એક પલમાં છોડી દીધું કે સાલું હું ખાઈશ તો લોકો ખાતા થશે, મારું જોઈને લોકો અનુકરણ કરશે. એક સેકન્ડમાં છોડી દીધું ને તમે છોડી દો. છોડો યાર, વ્યસન છોડો, વ્યભિચાર છોડો, ફેશન છોડો, અહંકાર છોડો. ફલાણો 4 પૈડાની મોટી ગાડી લાવ્યો તો હું ગાડી લાવું જ. ફલાણાએ આ બનાવ્યું ફાર્મ હાઉસ તો હું બનાવું. ફલાણે આમ કર્યું તો હું કરું. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો બાર જેમ શ્વાન તાણે.